નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। બાકી ખેડૂતોને 4000નો હપ્તો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે, જે મુજબ 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના 19મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે, જેનું મુખ્ય કારણ ઈ-કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે। આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 એટલે 19 અને 20મો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે। ગરમીને લઈ યેલો એલર્ટ જાહેર। હવામાન વિભાગે ગરમીને લઈ આગાહી કરી છે, જેમાં જણાવ્યું છે કે 20 માર્ચ 1925માં રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્યથી ઊંચું રહેશે તથા હીટવેવના દિવસોની સંખ્યામાં પણ વધારો થવાની સંભાવના છે। એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત આગામી 5 દિવસ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે। ખેડૂતો માટે મોટી જાહેરાત। રાજ્યના ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળે તે માટે ગુજરાત સરકારે કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી છે। ભારત સરકારના જાહેર સાહસ ભારતીય કપાસ નિગમ લી દ્વારા 20 સપ્ટેમ્બર 1925 સુધી કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। કેન્દ્ર સરકારે 7471 પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવની જાહેરાત કરી છે। કપાસ વેચવા ઇચ્છતા ખેડૂતોએ 15 માર્ચ 2025 સુધીમાં ભારતીય કપાસ નિગમના ઈ-માર્કેટ પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી રહેશે। માત્ર નોંધણી કરાવનારા ખેડૂતો પાસેથી જ ટેકાના ભાવે કપાસની ખરીદી થશે। ખેડૂતોની કોઈપણ સમસ્યા અથવા ફરિયાદ માટે વોટ્સએપ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। ખેડૂતો આ નંબર પર મેસેજ કરીને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે। રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે। અત્યારે આવક મર્યાદા 10,000 પરંતુ હવે તેને વધારીને 15,000 કરવામાં આવી છે। પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે। જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કર્યું નથી। પણ જો આધાર અને પાન લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં। સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી નહીં શકો। તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં। જો કે લાંબા સમયથી પાન અને આધાર લિંક નથી તો ગભરાશો નહીં। ગુજરાતમાં આવ્યો ભૂકંપ। કચ્છની ધરા ફરી ધ્રુજી છે। અહીં રાપરમાં ભૂકંપના આંચકો અનુભવાયો છે। મળતી માહિતી અનુસાર સવારે 11:12 ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3ની નોંધાઈ હતી। આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 16 કિલોમીટર દૂર નોંધાયું હતું। લીંબુના ભાવમાં વધારો। ગરમીનો પારો વધતા જ લીંબુના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો। ગરમીમાં સૌથી વધુ વપરાશમાં લેવાતા લીંબુની માંગ વધારે હોય છે, ત્યારે વધતા ભાવના કારણે મહિલાઓની ચિંતામાં વધારો થયો છે। એક સપ્તાહ પહેલા લીંબુના ભાવ 100 કિલો હતા, જ્યારે આ સપ્તાહની શરૂઆત સાથે જ સીધા 60 રૂપિયા વધતા પ્રતિ કિલો લીંબુના ભાવ 160 પહોંચ્યા છે। જથ્થાબંધ માર્કેટમાં 160 અને છૂટક બજારમાં 200 કિલોએ વેચાય છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર।
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલનો ભાવ 1375 રૂપિયાથી લઈને 2235 રૂપિયા બોલાયો હતો। સફેદ તલના ભાવમાં એક દિવસમાં 151 રૂપિયા ઘટાડો થયો છે। કાળા તલનો ભાવ 2375 રૂપિયાથી લઈને 5001 રૂપિયા સુધી રહ્યો હતો। આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં લસણના એક અમણના ભાવ 4200 સુધીના જોવા મળ્યા હતા।